આપણે તો બાળક જન્મ્યું નથી કે તુરત જ એની સામે કેમેરો માંડી દઈએ છીએ અને ફ્લેશ પાડીને એમના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ઉપર ચાલતા કરીએ છીએ. આ સારી વાત નથી. એટલા માટે કે કોઈ પ્રકારનો ફ્લેશ કે કોઈ પ્રકારનો ચમકારો એ અત્યારે સહન કરી શકે એમ નથી. હા, એ જુદી વાત છે કે બોલી શકતું નથી એટલે આપણો વિરોધ પણ કરતું નથી. જૈન શાસ્ત્ર જેને કાળ કોટડી કહે છે એવા એક અંધારા બરાબર અંધાર પર છવાય હોય એવા એક કોથળી જેવા માહોલમાં રહીને 9 મહિના સુધી ત્યાં પોતાનું જીવન વિતાવીને આ બાળક બહાર આવ્યું છે. એ બાળ આવતા વેત એની સામે મોટી મોટી લાઇટો મૂકવામાં આવે તો એ નેચરલી પોતે આશ્ચર્યચકિત થાય એમ બને જ ને. કોઈ સમજે કે ન સમજે, મમ્મી પપ્પા તરીકે તમારે બંને તો કાળજી લેવી પડશે કે આ નવજાત શિશુ ઉપર ઓછામાં ઓછો કૃત્રિમ પ્રકાશ પડે. આમ પણ જેને આદિત્ય નારાયણ દેવ કહ્યા છે એવા સૂર્યની ઉર્જા આ બાળક ઉપર વધુમાં વધુ પડે એ આપણા શાસ્ત્રો અને આપણું વિજ્ઞાન બંને જેને એન્ડોર્સ કરી રહ્યા છે તે સ્વીકારીએ. ના, આ કોઈ ઓર્થોડોક્સ વાત નથી, પણ જર્મની જેવું વિજ્ઞાનના સંશોધનમાં અતિ આધુનિક ગણાતું દેશનું વિજ્ઞાન એવું કહે છે કે પૃથ્વી ઉપર બાળક જન્મે છે એ અતિ શાંત પ્રશાંત વાતાવરણ ઈચ્છે છે અને તેને એક ઘાસનું તણકલું હલે એટલી ખલેલ પણ તે પોતે ઈચ્છતું હોતું નથી. એ પ્રશાંત મહાસાગરમાંથી આવે છે એમ માની લ્યો. અપાર શાંતિ. એમની આંખો બંધ હતી, એમના કાન બંધ હતા. એ કાળ કોટડીની અંદરથી આવ્યું હોય ત્યારે એને બહાર તો શાંતિ જોશે, ખૂબ જ ઓછો પ્રકાશ જોશે. એમને હજી જરા સ્વસ્થ થવા દઈએ, એમને જરા આ વાતાવરણ સાથે અનુકૂલન સાધવા દઈએ. આપણે ધીમું ધીમું બોલવાનું છે. આપણે શક્ય તેટલો કૃત્રિમ પ્રકાશ દૂર રાખવાનો છે. રૂમના પડદાઓને બંધ રાખવાના છે. રૂમના પડદાની એકાદી તિરાડ ખુલી રહે અને એમાંથી સૂર્યનો કુમળો પ્રકાશ આ નવજાત શિશુ ઉપર પોતાના ઉર્જાની પ્રેમ વર્ષા બહુ હૂંફપૂર્વક કરતો રહે એવું વાતાવરણ આપણે એ રૂમમાં સર્જવાનું છે. એક નાની વાત યાદ રાખવા જેવી છે. આપણા સંતાન માટે અત્યારે જે કરીશું તે વર્ષો સુધી કામ લાગવાનું છે. અત્યારે જે હૂંફ આપીશું, લાગણી આપીશું, આપણો પોતાનો પ્રેમ આપીશું, એ બધું એનામાં ક્યાંક ક્યાંક સમાઈ જવાનું છે અને એ જ હૂંફ એ આપણને પાછું આપશે. એ જ લાગણી એ પરત કરશે. એ જ પ્રેમ આપણી વધતી ઉંમરમાં એ વરસાવશે. ડેવલપમેન્ટલ સાયકોલોજીના નિષ્ણાતો એવું કહે છે કે સંતાનના શરૂઆતના વર્ષો જો મા બાપ સાચવી લે છે, એટલે કે એ બાળકને બરાબર ઉછેરવામાં પોતાનું બધું જ સર્વસ્વ લૂંટાવી દે છે, તો એ બાળકમાં રૂઢ થયેલી માતા પિતા પ્રત્યેની લાગણી માતા પિતાના વૃદ્ધત્વને બરાબર સાચવી લેવામાં એ બાળક વાપરે છે, અવશ્ય વાપરે છે. બાળકનો કોષીય જન્મ થયો, પછી ભૌતિક જન્મ થયો, પછી હવે સાંવેગિક જન્મ થઈ રહ્યો છે. આ હમણાં જે આપણે વાત કરી રહ્યા છીએ એ સંવેગોની વાત છે. આપણે ધીમે બોલવાનું છે. આપણે એને આછા પ્રકાશમાંથી ધીમે ધીમે વિકસતા પ્રકાશ તરફ લઈ જવાનું છે. આપણે એને આપણી લાગણી સાથે જોડી આપવાનું છે, આનંદથી, પ્રમોદથી, મજાથી અને મોજથી. માતા પિતા તરીકે આપણી એ પણ જવાબદારી છે કે હવે આ આપણા બાળકને કોણ મળે છે, મળનાર વ્યક્તિ એમની સાથે કેવી રીતે વર્તણૂક કરે છે. એક નાનકડી વાત કરું, એને મળનારા આજુબાજુના પાત્રોમાં જો ઉદ્ધતાઈ હશે, જો તોછડાઈ હશે, તો એ બાળક પણ ધીમે ધીમે ઉદ્ધતાઈ અને તોછડાઈ શીખી જશે. તમે નહીં શીખવી હોય તો પણ એ યાદ રાખજો, બાળકના ખૂબ નજીકના સંસર્ગમાં રહેલા કોઈ પણ પાત્રની અસર
એ બાળક ઉપર થવાની છે. એ કુટુંબી હોય કે ન હોય, એ નજીકના સગા હોય કે દૂરના સગા હોય, યાદ એ રાખવા જેવું છે કે સમગ્ર માહોલ આપણા સંતાનની આજુબાજુનો એકદમ પ્રોએક્ટિવ રહેવો જોઈએ, એકદમ હકારાત્મક રહેવો જોઈએ, પ્રવૃત્તિમય રહેવો જોઈએ અને સ્મિત ભર્યો હોવો જોઈએ. હા, એ નક્કી છે કે આપણે એને કન્ડિશન્ડ નથી કરવું. આપણે જે પરિસ્થિતિ આપીએ તેનો જે સામનો કરે એવું નથી કરવું. સહજતાથી, સુંદર રીતે એમને જે વસ્તુ પ્રાપ્ત થાય તે પ્રાપ્ત થવા દેવી છે. આપણે દૂર રહીને એના ઓબ્ઝર્વર બનવાનું છે, દૃષ્ટા બનવાનું છે અને ક્યાંક કશુંક ખોરવાતું લાગે તો વચ્ચે આપણે પોતે નિર્ણાયક ભૂમિકા ભજવવાની છે. તમે બંને નોકરી કરો છો? જો હા, તો તમારી જવાબદારી વધે છે. બંનેની વાત એટલા માટે કરું છું કે આપણે ત્યાં પિતા તો નોકરી કરતો હોય છે, પણ માતા પણ જો નોકરી કરતી હોય તો બાળકના ઉછેરમાં એક વિશિષ્ટ ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા રહે છે. બહુ જ કાળજી તમારી બંને વચ્ચેની સમજથી તમારે ડેવલપ કરવી પડશે. એની વાત કરતા રહીએ. બાળક ઉછેર એ માત્ર માતાનો વિષય નથી, પિતાનો વિષય પણ છે, એવું આપણે અગાઉ જાણી ગયા છીએ. પણ યાદ એ રાખવાનું છે કે માં અત્યારે બાળકને વધુ નજીક રહીને ઉછેરે તે આવશ્યક છે. પિતા છે એ હેલ્પિંગ હેન્ડમાં રહે તે આવશ્યક છે. હા, બાળક થોડુંક ચાલતું થશે, દોડતું થશે, ત્યારે માં ધીમે ધીમે દૃશ્યથી બહાર નીકળશે અને પિતા એ દૃશ્યમાં દાખલ થશે એવું બનવાનું છે. મમ્મી જોબ ઉપર જાય છે ત્યારે બાળકનું શું કરીશું? એમને કોની પાસે રાખીશું? કારણ કે 2, 3, 4, 5, 6 મહિનાનું થાય ત્યાં સુધી બાળકને એકલું મૂકી દેવું તો પરેશાની નોતરી દેશે. મમ્મી પપ્પા બંને સાથે બેસીને એક સમયપત્રક બનાવવું પડશે. સમયપત્રકમાં બંનેના સમયને શેર કરવો પડશે અને બંને ન હોય ત્યારે કોઈ કેર કરનાર પીઢ વ્યક્તિની હાજરી નોંધવી પડશે. નિશ્ચિત કરી લઈએ કે મમ્મી જોબ ઉપર જશે એ સિવાયના બધા જ કલાક એ આ બાળક માટે સમર્પિત કરશે. મમ્મી બીજી કોઈ પ્રવૃત્તિમાં રહેવાને બદલે પહેલાં બાળકના હોંકારાને સાદ દેવાનું કામ કરશે. બાળકની નજીક રહેવા માટે તત્પર રહેશે. બાળકને શું જોઈએ છીએ તેની ચિંતા કરતી રહેશે અને બાળકને સાંવેગિક ટેકો આપતી રહેશે.